સ્ટુડન્ટ્સ, ફિઝિક્સ ચેપ્ટર 4 મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમના આ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ એટલે કે આના અગાઉના લેક્ચરમાં આપણે દાખલા વિશે ચર્ચા કરી હતી, બરાબર? સમજો. હવે આજે આપણે પાછા ફરીથી થિયરી ઉપર આપણે જઈએ છીએ. તો આમ તો કહી શકીએ આપણે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જે છે આપણા માટે ગેલ્વેનોમીટર. હવે સમજો કે ગેલ્વેનોમીટર શબ્દ ચેપ્ટર 3 માં તમે વારંવાર સાંભળ્યો હશે, પરંતુ એની ડિટેલમાં એની રચના, એનો સિદ્ધાંત, એની કાર્ય પદ્ધતિ આના વિશે હવે તમે ચેપ્ટર 4 માં ભણશો, બરાબર? તો ચેપ્ટર 3 માં તમે વિસ્ટન બ્રિજ, પોટેન્શિયોમીટર આવા સાધનોની જ્યારે સર્કિટ ભણ્યા હશો એમાં તમે ગેલ્વેનોમીટરને જોડતા હતા. પરંતુ ખરેખર ગેલ્વેનોમીટર શું છે, એનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ, એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, એની રચના, એની કાર્ય પદ્ધતિ, આ બધી ડિટેલ ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરીશું. જો આપણા સ્કૂલમાં ધોરણ 12 ના પ્રેક્ટિકલ ચાલતા હોત, બરાબર? અત્યારે ચાલતા નથી, પરંતુ ચાલતા હોત તો ગેલ્વેનોમીટર વિશે તમે વધુ સારી રીતે ફેમિલિયર હોત. કેમ? કારણ કે લેબમાં તમે વિલ્સન બ્રિજનો પ્રેક્ટિકલ કરત અને પોટેન્શિયોમીટરના પ્રેક્ટિકલ કરત, તો આ પ્રેક્ટિકલમાં તમે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરતા હો. તો આ પરિસ્થિતિમાં આ થિયરીને સમજવી આપણા માટે વધુ ઈઝી થઈ જાય, પરંતુ હાલ પ્રેક્ટિકલ શક્ય નથી. તો એટલા માટે થિયરી બેઝ આપણે એને સમજી લઈએ, અને જો પછી દિવાળી પછી જો સ્કૂલો શરૂ થાય તો પ્રેક્ટિકલમાં આપણે એની ડિટેલમાં રચના આપણે એની સમજી શકીશું, બરાબર? કારણ કે અમુક સાધનો કેવા છે જેને તમે હાથમાં પકડો એ મીટરને, તો જ એની રચના વિશે તમે સમજી શકો છો કે એમાં કેવી રીતે રચના હોય છે. પરંતુ આપણે અત્યારે એને થિયરી બેઝ પર સમજી લઈએ કે ગેલ્વેનોમીટર ખરેખર શું છે, બરાબર? સાચું. તો સમજો કે સાધનનું નામ છે ગેલ્વેનોમીટર. પણ મીટર શબ્દ છે એટલે આપણે મગજમાં એક પ્રશ્ન ક્લિયર કે મીટર હોય ને કોઈ વસ્તુ માપતો હશે, આટલું આપણને ખ્યાલ આવી જાય, બરાબર? કારણ કે મોટાભાગે કોઈ પણ મીટર હોય, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, તો એ કોઈ પણ વસ્તુને માપવા માટે આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. તો સમજો કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે શેના માટે કરી શકીએ, અથવા ગેલ્વેનોમીટર શું છે? તો કોઈ પણ પરિપથ અથવા તો સર્કિટ હોય એમાં જ્યારે તમે ગેલ્વેનોમીટરને જોડો તો પરિપથ અથવા તો સર્કિટમાંથી જ્યારે સૂક્ષ્મ મૂલ્યનો પ્રવાહ, એકદમ સૂક્ષ્મ પ્રવાહનું જ્યારે પરિપથમાં વહન થતું હોય, આ પ્રવાહની હાજરીની નોંધ લેવા માટે, એટલે કહી શકાય ટુ ડિટેક્ટ ધ કરંટ ઇન ધ સર્કિટ, આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટર શું છે? તો ગેલ્વેનોમીટર એક પ્રકારનું એવું સાધન છે કે જેની મદદથી આપણે સર્કિટમાં જ્યારે સૂક્ષ્મ મૂલ્યનો પ્રવાહનું વહન થતું હોય તો એ પરિસ્થિતિમાં પ્રવાહની નોંધણી અથવા તો પ્રવાહની હાજરીની નોંધ કરવા માટે આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો ગેલ્વેનોમીટરની રચનામાં આપણે એમ કહી શકીએ ટૂંકમાં કે ગેલ્વેનોમીટર શેના માટે ઉપયોગી છે? તો આપણે કહી શકીએ કે પરિપથમાં જ્યારે સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહનું માપન કરવું હોય અથવા પરિપથમાં વહેતા પ્રવાહની હાજરીની આપણે નોંધ લેવી હોય કે ખરેખર સર્કિટમાંથી પ્રવાહનું વહન થાય છે કે નહીં, આ જાણવા માટે આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? ઓકે. બીજું કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે પ્રવાહ માપક સાધન એટલે કે પ્રવાહનું માપન કરે એવું સાધન. તો પ્રવાહનું માપન કયું સાધન કરે? એમીટર. વોલ્ટેજનું એટલે કે પીડી નું માપન કોણ કરે? તો વોલ્ટમીટર. તો ગેલ્વેનોમીટરની રચનામાં આપણે જો યોગ્ય ફેરફાર કરીએ તો એનો ઉપયોગ આપણે એમીટર તરીકે પણ કરી શકીએ અને વોલ્ટમીટર તરીકે પણ કરી શકીએ છીએ, બરાબર? તો સમજો કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીને એની રચનામાં યોગ્ય ફેરફાર કરીને આપણે એનો ઉપયોગ પ્રવાહ માપક સાધન એટલે કે એમીટર તરીકે પણ કરી શકીએ છીએ અને વોલ્ટમીટર તરીકે પણ આપણે કરી શકીએ છીએ. તો એમીટર શું કરે? પરિપથમાં કોઈ પણ ઘટક તમે જોડ્યો હોય સર્કિટમાં, તો એમાં પ્રવાહનું માપન કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? એમીટરનો, બરાબર? જ્યારે વોલ્ટમીટર શું કહી શકીએ આપણે? કોઈ પણ ઘટક હોય
તો એના બે છેડા વચ્ચે પીડી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજનું માપન કરવા માટે આપણે વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, સાચું. હવે આપણે એની વાત કરીએ રચના. તો આ વાત કરીએ આપણે ગેલ્વેનોમીટર શું છે. તો ગેલ્વેનોમીટર આપણે ટૂંકમાં કીધું કે ગેલ્વેનોમીટર એક પ્રકારનું એવું સાધન છે કે જેની મદદથી આપણે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું માપન પણ કરી શકીએ. પ્રવાહનું મૂલ્ય ઘણું કેવું હોય, સૂક્ષ્મ હોય. તો સૂક્ષ્મ પ્રવાહનું માપન પણ કરી શકીએ અને પરિપથમાં જો પ્રવાહનું વહન થતું હોય એટલે કે પ્રવાહની હાજરીની નોંધ લેવા માટે પણ આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, સાચું. હવે એની રચના, એનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે એને આપણે સમજીએ. તો ગેલ્વેનોમીટર એક પ્રકારનું ડબ્બા ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જ છે, બરાબર, જેમાં તમે માત્ર જોઈ શકો છો ડિસ્પ્લે ડાયલ તમને દેખાય છે. આ બધી એની આંતરિક રચના છે, એ આપણે નરી આંખે જોઈ શકતા નથી. જો તમે ગેલ્વેનોમીટરને ઓપન કરો, બરાબર ને, સ્ક્રૂને જે છે ઓપન કરો, એની આંતરિક રચના જુઓ તો એની આ આંતરિક રચના છે. પરંતુ તમે જ્યારે પણ લેબમાં આવશો અને લેબમાં જ્યારે પણ ઇન્સ્ટ્રુમેન્ટને જોશો તો માત્ર તમને આ ડાયલ જ દેખાશે, સ્કેલ જ દેખાશે, બીજું કશું દેખાતું નથી. જેમ કે આપણા વ્હીકલ, બરાબર, તમે કોઈ પણ વ્હીકલ ચલાવો, ઓટોમોબાઈલ વ્હીકલ કોઈ પણ ચલાવો તો એમાં તમને સ્પીડોમીટરમાં માત્ર પોઈન્ટર દેખાય છે, બરાબર, સ્પીડનું અંકન કરેલું હોય છે, આ રીતે સ્કેલ હોય છે, એનો પર આ રીતે કાંટો હોય છે. તો ડિસ્પ્લેમાં તમને આ પોઈન્ટર અને સ્કેલ બે જ વસ્તુ દેખાય છે. જ્યારે આપણે એની આંતરિક રચના દેખી શકતા નથી, નરી આંખે આપણે જોઈ શકતા નથી. જો આપણે મીટર જે પણ હોય એને જો આપણે ઓપન કરીએ તો આપણે એની આંતરિક રચના જોઈ શકીએ છીએ. તો હવે સમજો એની આંતરિક રચના કેવી હોય છે. તો એના માટે આપણે કહી શકીએ કે ગેલ્વેનોમીટરની રચનામાં આપણે અહીંયા પ્રબળ ચુંબકત્વ, બરાબર, પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા આપણે અથવા પ્રબળ ચુંબકત્વના બે ધ્રુવ આપણે લઈએ ધ્યાનમાં, ઉત્તર અને દક્ષિણ. તો અહીંયા આપણે બે પ્રબળ ચુંબકના ધ્રુવો ધ્યાનમાં લીધા, ઉત્તર અને દક્ષિણ. તો આ પરિસ્થિતિમાં જે ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં મળે આપણને, તો આપણે દિશા જાણીએ છીએ હંમેશા કઈ હોય, ઉત્તરથી દક્ષિણ તરફ. બરાબર, હવે સમજો કે જો આ જે મેગ્નેટ છે, આ મેગ્નેટ જો આ રીતે પ્લેન હોય, બરાબર, એની સરફેસ આ રીતે ફ્લેટ હોય તો આમ શું થાય કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આ રીતે અહીંયાથી નીકળે, આ રીતે આમ નીકળે, બરાબર છે, અને બધી ક્ષેત્ર રેખાઓ અહીંયા દક્ષિણ ધ્રુવ તરફ જાય. આમ શું અમુક ક્ષેત્ર રેખાઓ બાકી વળી જાય, આમ બાકી વળે તો બધી ક્ષેત્ર રેખાઓ આની સાથે એટલે કે એસ ધ્રુવ સાથે સંકળાય નહીં. આવું ન થાય અને આપણે મેક્સિમમ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને કેન્દ્રિત કરી શકીએ અથવા સાંકળી શકીએ એટલા માટે આપણે અહીંયા શું કરીએ છીએ સમજો. તો એના માટે આપણે જે ચુંબકના ધ્રુવો લીધા, આ ચુંબકના ધ્રુવોને આપણે આમ ફ્લેટ એટલે કે પ્લેન સરફેસ એની ધ્યાનમાં લેતા નથી, પણ આ ચુંબકનો આ જે ધ્રુવ છે એને આપણે આ ચુંબકના ધ્રુવને આ રીતે અર્ધ વર્તુળાકાર અથવા તો કહી શકીએ આપણે અંતર્ગોળ, બરાબર, એની સપાટી કેવી લઈએ છીએ આપણે, અંતર્ગોળ. તો આ અંતર્ગોળ સપાટી આપણે ધ્યાનમાં લઈએ છીએ. આ અંતર્ગોળ સપાટી ધ્યાનમાં લેવા પાછળનું રીઝન એ છે કે આમાં શું થાય કે આની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે એ બધી કેન્દ્રિત થાય. સમજો અહીંયાથી જે પણ છે આપણે એને સાંકળવી છે, કોઈ અક્ષ ઉપર કોઈ બિંદુ પાસે આપણે બધી જ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને સાંકળવી છે, કેન્દ્રિત કરવી છે. એટલા માટે આપણે એની સપાટી કેવી લઈએ છીએ, અર્ધ વર્તુળાકાર કહી શકીએ અથવા અંતર્ગોળ સપાટી આપણે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર, તો સમજો કે ચુંબક તો એક જ હોય, ચુંબકના અહીંયા બે ધ્રુવો દર્શાવે છે આપણે n વડે અને s વડે. તો આપણે અહીંયા પ્રબળ ચુંબકત્વ ધરાવતું ચુંબક આપણે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર, ચુંબક એક જ છે, બરાબર. તો આ અહીંયા કઈ આપણે યુ શેપમાં એની રચના રીતે અંદરની યુ શેપમાં કહી શકીએ, કારણ કે ચુંબકને હંમેશા બે ધ્રુવો હોય, ઉત્તર અને દક્ષિણ. એક ધ્રુવી ચુંબક અસ્તિત્વ ધરાવતું નથી. બરાબર, આના વિશે તમે ચેપ્ટર 5 માં ભણી ચૂક્યા હશો. બરાબર, સાચું. હવે આગળ વાત કરીએ તો પ્રબળ ચુંબકત્વ ધરાવતું આપણે ચુંબક ધ્યાનમાં લીધું, એનો એક ધ્રુવ લીધો આપણે n ધ્રુવ, બીજો ધ્રુવ લીધો આપણે s ધ્રુવ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. એની સપાટી આપણે કેવી લીધી, અંદરના વિસ્તારમાં અંતર્ગોળ સપાટી આપણે ધ્યાનમાં લીધી. કારણ કે એટલા માટે કે આપણે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને મેક્સિમમ સાંકળવી છે, એટલા માટે કેન્દ્રિત કરવી છે, એટલા માટે. હવે આગળ સમજો
હવે આ જે બે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે, અહીંયા આપણા માટે ધ્રુવ જે આપણે ધ્યાનમાં લીધા, N ધ્રુવ અને S ધ્રુવ, તેની વચ્ચેના વિસ્તારમાં અહીંયા શું હોય છે સમજો. આ વચ્ચેનો જે વિસ્તાર છે, આ વિસ્તારમાં આપણે ચુંબકીય ક્ષેત્રને કેન્દ્રિત કરવા માટે આ જે નળાકાર છે, અહીંયા જે નળાકાર દર્શાવેલો છે એ શું દર્શાવે છે? નરમ લોખંડનો નળાકાર. એને એના કેન્દ્ર ઉપર અક્ષ ઉપર રહે એ રીતે આપણે એને ગોઠવીએ છીએ. તો નરમ લોખંડનો નળાકાર આ રીતે આપણે અહીંયા ગોઠવેલો છે. ક્યાં? બે ધ્રુવોની વચ્ચેના વિસ્તારમાં. કેવી રીતે એની રચના છે સમજો. તો એના માટે આપણે એક બોટલનો ઉપયોગ કરીએ. બરાબર? હવે સમજો આ બોટલની રચના શું દર્શાવે છે. આ નરમ લોખંડનો નળાકાર છે. સમજો રચના કઈક આ રીતે છે. નરમ લોખંડનો નળાકાર આ રીતે હોય છે. તો આ જે ભાગ છે એ આપણે અહીંયા ઉપરનો ભાગ દર્શાવેલો છે, એટલે આપણે આ ભાગ જોઈએ છીએ. ખ્યાલ આવ્યો? ફરી કહું છું, આપણે આ બે ચુંબકના ધ્રુવોની વચ્ચે આપણે લીધું છે નરમ લોખંડનો નળાકાર. આ નરમ લોખંડના નળાકારનો આપણે માત્ર ઉપરનો ભાગ જ જોઈએ છીએ. તો આ જે અહીંયા રેડ લાઈન ડોટેડ લાઈન આપણે દર્શાવેલી છે એ માત્ર એનો કયો ભાગ છે? આ ઉપરનો ભાગ જ દર્શાવેલો છે. એટલે નળાકારની રચના કંઈક આ રીતે છે. ખ્યાલ આવ્યો? હવે આ જે નરમ લોખંડનો નળાકાર છે એના ઉપર આજે આપણે કોપરના તાંબાના પાતળા તારને આ રીતે વીંટાળેલા હોય છે. એ તમે અહીંયા જોઈ શકો છો. આપણે આ બ્લુ લાઈનથી જે દર્શાવેલું છે એ શું છે? પાતળા તાંબાના તારને આપણે આ નરમ લોખંડના નળાકાર ઉપર આ રીતે વીંટાળેલા છે. તો આ જે રચના છે આ માત્ર આપણે એનો ઉપરનો ભાગ આ જ ભાગ જોઈ શકીએ છીએ. એટલે તાર આ રીતે વીંટાળેલા છે. સમજો, તાર આ રીતે વીંટાળેલા છે. તો આપણે માત્ર કયો ભાગ જોઈએ છે? અહીંયાથી આ ઉપરનો ભાગ જ જોઈએ છીએ. તો તાર આપણને આ રીતે વીંટાળેલા લાગશે. એટલે આપણે કહી શકીએ કે લંબચોરસ ફ્રેમ ઉપર, એની લંબચોરસ ફ્રેમ ઉપર લંબચોરસ રીતે આપણે ગૂંચડાને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં રાખીને વીંટાળેલું છે. બરાબર? સાચું. હવે આગળ વધીએ. હવે એના કેન્દ્ર ઉપર આજે સ્પાઇરલ શેપમાં એટલે કે કમાન આકારે આ રીતે સ્પ્રિંગને ગોઠવેલી હોય છે. બરાબર? કેન્દ્રમાં આપણે શું ગોઠવેલી છે? એને સ્પ્રિંગને. સ્પ્રિંગ કેમ ગોઠવી છે આપણે પછી સમજીએ છીએ. હવે સમજો, હવે આ જે નરમ લોખંડનો નળાકાર હતો એના ઉપર આપણે લંબચોરસ ફ્રેમમાં તાંબાના તારને, પાતળા તાંબાના તારને આજે વીંટાળેલા છે. હવે પ્રશ્ન થાય કે લોખંડનો જ આપણે ઉપયોગ કેમ કરે? તો ચેપ્ટર 5 માં તમે ભણ્યા હશો 3 મટીરીયલ, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. બરાબર? તો આપણે તમે જાણો છો કે લોખંડ, તો લોખંડ એટલે કે આયર્ન કયું મટીરીયલ છે? ફેરોમેગ્નેટિક મટીરીયલ છે. અને ફેરોમેગ્નેટિક મટીરીયલ શું કરે? મેક્સિમમ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને એબ્સોર્બ કરે છે, એની સાથે સાંકળે છે. તેનું મેગ્નેટાઇઝેશન કેવું થાય? વધુ પ્રમાણમાં થાય. બરાબર? જ્યારે તમે ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો તે પદાર્થનું મેગ્નેટાઇઝેશન તે કેવું કરે છે? ખૂબ જ વધુ પ્રમાણમાં કરે છે. એટલા માટે આપણે અહીંયા લોખંડના નળાકારનો ઉપયોગ કરેલો છે. આયર્નનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે લોખંડનો ઉપયોગ કેમ કર્યો સમજો કે અહીંયાથી જે પણ મેગ્નેટિક ફિલ્ડ લાઇન જનરેટ થાય એ N થી S તરફ જાય છે. અહીંયા આપણે જે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે એ કેવું છે? આપણે ત્રિજ્યાવર્તી અથવા કેન્દ્રવર્તી આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. અને આપણે ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેવું મળવું જોઈએ? પ્રબળ. બરાબર? એટલે કે અહીંયા મેક્સિમમ મેગ્નેટિક ફિલ્ડ લાઇન સંકળાવવી જોઈએ અથવા એબ્સોર્બ થવી જોઈએ અથવા કેન્દ્રિત થવી જોઈએ. તો એટલા માટે આપણે અહીંયા લોખંડ એટલે કે આયર્નનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે આયર્ન કેવું મળે છે? ફેરોમેગ્નેટિક મટીરીયલ છે. તો એના વિશે તમે ચેપ્ટર 5 માં ભણી ચૂક્યા છો. સાચું. હવે આગળ વાત કરીએ. હવે આ જે રચના છે એના કારણે શું થશે કે આની જે પણ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમાંથી જે જનરેટ થશે એ મેક્સિમમ આની સાથે સંકળાશે અને અહીંયાથી એ S ધ્રુવ તરફ જશે. તો અહીંયા જે કેન્દ્ર તરફ અથવા તો આ જે નળાકાર ગૂંચળાનું જે અક્ષ છે એની પાસે આપણે કહી શકીએ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ મેક્સિમમ સંકળાય છે અથવા તો એબ્સોર્બ થાય છે. તો આ પરિસ્થિતિમાં આપણે ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે? પ્રબળ. ત્રિજ્યાવર્તી અથવા તો કેન્દ્રવર્તી ચુંબકીય ક્ષેત્ર આપણે અહીંયા પ્રબળ મળી શકે. બરાબર? સાચું. હવે આગળ સમજો.
હવે આ પરિસ્થિતિમાં જ્યારે આ રચનાને આપણે પ્રવાહ એમાંથી પ્રવાહનું વહન કરાવીએ, આપણે ગુંચડામાંથી હવે શું કરીએ, પ્રવાહનું વહન કરાવીએ. તો સમજો કે આ જે લાંબો નળાકાર છે એની ઉપર આપણે લંબચોરસ ફ્રેમમાં શું વિચારેલું છે, પાતળું તાંબાનો તાર, એનું ગૂંચળું આપણે આ રીતે વીંટાળેલું છે. તો આ પરિસ્થિતિમાં જ્યારે એમાંથી તારમાંથી આપણે પ્રવાહનું વહન કરીએ તો શું થાય સમજો કે જ્યારે આ લંબચોરસ ગૂંચળામાંથી પ્રવાહનું વહન થાય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું છે, પ્રબળ. તો આ પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં આપણે શું રાખેલું છે, લંબચોરસ ગૂંચળું. બરાબર, લંબચોરસ ફ્રેમમાં ગૂંચળું વીંટાળેલું છે. તો આ ગૂંચળામાંથી જ્યારે પ્રવાહનું વહન થાય તો પ્રબળ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળામાં શું ઉત્પન્ન થાય, ટોર્ક. બરાબર, અગાઉ આપણે થિયરી ભણી ચૂક્યા છે, ટાઉ બરાબર m ક્રોસ b અથવા ટાઉ બરાબર mb sin થીટા. બરાબર, તો આપણે એમાં કહેતા હતા કે પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે લંબચોરસ ગૂંચળાને મૂકવામાં આવે અને એમાંથી પ્રવાહનું વહન થાય તો ગૂંચળામાં ટોર્ક ઉત્પન્ન થાય છે. તો અહીંયા આ જે લંબચોરસ ગૂંચળું છે એ ટોર્ક અનુભવે છે. હવે ટોર્ક અનુભવે એના કારણે શું થાય, ગૂંચળું ભ્રમણ કરે. હવે જો ગૂંચળું ભ્રમણ કરે તો શું થાય સમજો કે આ ગૂંચળું જો ભ્રમણ કરશે એટલે ગૂંચળું આ રીતે ભ્રમણ કરવાનો પ્રયત્ન કરે તો ગૂંચળું જ્યારે ભ્રમણ કરે ત્યારે એની સાથે તેના કેન્દ્ર ઉપર અથવા તેની અક્ષ ઉપર આ એક સ્પ્રિંગ વીંટાળેલી છે, કમાન આકારે સ્પ્રિંગ વીંટાળેલી છે, એ શું થાય, સ્ક્વીઝ થાય, સંકોચાય. હવે એની સાથે આપણે શું જોડેલો છે, પોઇન્ટર અથવા તો દર્શક કાંટો. તો એ જ્યારે આમાં ટોર્ક ઉત્પન્ન થશે ત્યારે સ્પ્રિંગ છે આમ સ્ક્વીઝ થશે અથવા સંકોચાશે, એના કારણે એ પોઇન્ટર જે છે એ આમ મૂવ થશે, આ મૂવમેન્ટ કરશે. બરાબર, એટલે કે ડિસ્પ્લેસમેન્ટ કરશે અથવા સ્થાનાંતર અનુભવશે. હવે આ પોઇન્ટર જ્યારે સ્થાનાંતર અનુભવે ત્યારે એની પ્રારંભિક સ્થિતિ હોય એના કરતાં જ્યારે પણ એ ડિસ્પ્લેસમેન્ટ અનુભવે તો એ પરિસ્થિતિમાં પોઇન્ટર કોઈ એંગલે જાય છે. એટલે કે આપણે કહી શકીએ કે આ જે પોઇન્ટર છે એ કોણાવર્તન અનુભવે છે. બરાબર, તો એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપણે એના માટે શબ્દ વાપરી શકીએ. તો આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે આવા ત્રિજ્યાવર્તી અથવા કેન્દ્રિત અથવા તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને આપણે લટકાવીએ તો તેના ઉપર શું લાગે છે, ટોર્ક લાગે છે. આ ટોર્કના કારણે તેનું શું થાય છે, કોણાવર્તન થાય છે. બરાબર, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થાય છે. તો હવે એના કારણે આ દર્શક જે છે, આ દર્શક કાંટો છે એ કંઈક મૂવમેન્ટ અનુભવશે, એટલે કે કંઈક એના કોર્નરમાં અથવા તો એના ખૂણામાં કોઈ ફેરફાર થાય છે એવું આપણે કહી શકીએ. હવે આ જે દર્શક કાંટો હોય છે એને આપણે યોગ્ય સ્કેલ ઉપર ગોઠવેલો હોય છે. તો આ સ્કેલની મદદથી આપણે એનું કેટલું મૂવમેન્ટ થઈ, બરાબર, કેટલો એના મૂલ્યમાં ફેરફાર થયો એ આપણે જાણી શકીએ છીએ. બીજું કે કોઈ પણ મીટર તમે જુઓ, વોલ્ટ મીટર છે, એ મીટર છે અથવા તમારા વ્હીકલમાં સ્પીડોમીટર છે, તો તમે જોશો તો પોઇન્ટર 0 હંમેશા ક્યાં હોય, લેફ્ટ સાઈડ ઉપર હોય. બરાબર, પોઇન્ટર 0 હંમેશા અહીંયા જ હોય. તો 0 5 10 15 20 25 આ રીતે સ્કેલ આપેલો હોય. પરંતુ ગેલ્વેનોમીટરની રચનામાં 0 પોઈન્ટ હંમેશા સેન્ટરમાં હોય છે. બરાબર, તો આ મીટરમાં ખાસ સમજજો. આ બધું એટલા માટે કીધું તમને કે આ પ્રેક્ટિકલમાં જો તમે આ સાધનનો ઉપયોગ કર્યો હોય તો તમને આ બધું જ ખ્યાલ હોય, પણ શક્ય હાલ નથી. એટલા માટે આપણે સમજીએ કે ગેલ્વેનોમીટરના જે સ્કેલ હોય છે આ સ્કેલમાં પોઇન્ટર હંમેશા કેવા છે, મિડલમાં, મધ્યમાં હોય છે 0. તો આ પરિસ્થિતિમાં જ્યારે પોઇન્ટર મૂવમેન્ટ કરે તો એની મદદથી આપણે જાણી શકીએ કે સર્કિટમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે, કઈ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ પણ આપણે ગેલ્વેનોમીટરની મદદથી જાણી શકીએ છીએ. બરાબર, તો ટૂંકમાં આપણે કહી શકીએ કે જ્યારે આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે શું મૂક્યું, લંબચોરસ ગૂંચળું. આ લંબચોરસ ગૂંચળામાંથી આપણે શું કર્યું, પ્રવાહનું વહન કર્યું. પ્રવાહનું વહન કરતા ગૂંચળું શું અનુભવે છે, ટોર્ક અનુભવે છે. એના કારણે ગૂંચળું શું કરે છે, કોણાવર્તન દર્શાવે છે. બસ આ જ છે ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત. બરાબર, તો આપણે કહી શકીએ પ્રિન્સિપલ ઓફ ગેલ્વેનોમીટર અથવા તો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત શું, તો સમજો. સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે એટલે લખ્યું છે સમાન અથવા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને લટકાવવામાં આવે એ પરિસ્થિતિમાં તેના પર શું લાગે છે, ટોર્ક લાગે છે, જેના કારણે તેનું શું થાય છે,
તે કોણાવર્તન દર્શાવે છે. આ છે ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત. બરાબર. તો પ્રશ્ન કેવી રીતે પૂછાય તમારે સમજવાનો, એના પરથી જવાબ લખવાનો. ક્લિયર? સાચો. હવે આગળ વાત કરીએ આપણે કાર્ય પદ્ધતિ. સમજો, હવે આપણે કાર્ય પદ્ધતિ ધ્યાનમાં લઈએ છીએ. તો આ વાત કરીએ આપણે એની રચના અને સિદ્ધાંત. હવે લઈએ આપણે એનું કાર્ય. તો આપણે કીધું અહીંયા કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં આ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર ટોર્ક લાગે છે, એના કારણે ગોચર શું દર્શાવે છે? સ્થિર કોણાવર્તન, સ્થાયી કોણાવર્તન દર્શાવે છે. તો આ પરિસ્થિતિમાં ટોર્ક લાગે એટલા માટે આપણે ટોર્કનું સૂત્ર શું લખતા હતા? તો ટાઉ બરાબર બીના સાઇન થીટા. યાદ આવ્યું? અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી. તો ટાઉનું સૂત્ર શું? બીના સાઇન થીટા. આપણે યાદ રાખવા માટે આપણે આવું સ્વરૂપ આપ્યું હતું. બરાબર. સાચું. તો ટોર્કનું મૂલ્ય આપણે લખી શકીએ બીના સાઇન થીટા. હવે સમજો, થીટા એ કોની વચ્ચેનો ખૂણો? તો આપણે અહીં કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર B અને ગોચરના ક્ષેત્રફળનો સદિશ A. હવે સમજો કે અહીંયા ગોચર જ્યારે કોઈ પણ કોણીય સ્થિતિમાં આવે, એનો એંગલમાં જ્યારે ફેરફાર થાય, તો દરેક પરિસ્થિતિમાં આ જે ગૂંચળાની સપાટી છે એના માટેનો ક્ષેત્રફળનો સદિશ. સમજો, આ રીતે આપણા માટે ગૂંચળા તે લંબચોરસ ફ્રેમમાં વીંટાળેલું છે. આ એની સપાટી છે. એને ધારો કે આપણે આમ વિચારી છે, આ આપણા માટે ઉપરનો આડછેદ દર્શાવેલો છે. તો આ ગૂંચળામાં આ રીતે વીંટાળેલું છે. હવે એના માટે ક્ષેત્રફળનો સદિશ એની સપાટીને લંબ અને કઈ દિશામાં છે? ઉપરની તરફ. બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર આપણા માટે આ દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર આપણા માટે આ દિશામાં છે, n to s તરફ. તો અહીંયા આપણે કહી શકીએ કે આ દિશામાં આપણે શું મળ્યું? ગૂંચળા માટે ક્ષેત્રફળનો સદિશ A. ચુંબકીય ક્ષેત્ર B આપણા માટે આ દિશામાં. બંને કેવા? પરસ્પર લંબ. બરાબર. એટલે કહી શકીએ કે ગૂંચળાની કોઈ પણ પ્રકારની કોણીય સ્થિતિમાં ગૂંચળાના ક્ષેત્રફળનો સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B હંમેશા કેવા હશે? પરસ્પર લંબ હોય છે. એટલા માટે કહી શકીએ કે અહીંયા થીટા કેટલો થશે? 90. હવે જો થીટા 90 થાય તો આપણે માટે ટોર્કનું સૂત્ર શું થઈ જાય? ટાઉ બરાબર બીના. બરાબર. ટાઉ બરાબર આપણે શું લખી શકીએ? બીના. ક્લિયર? ઓકે. હવે આગળ સમજો. તો આ આપણને જે ટોર્કનું મૂલ્ય મળ્યું, આ ટોર્કનું મૂલ્ય કેવું છે? આપણા માટે મહત્તમ છે. બરાબર. ટાઉ મેક્સ પણ આપણે એને કહી શકીએ. હવે સમજો કે જ્યારે ગૂંચળામાંથી પ્રવાહનું વહન થાય ત્યારે ટોર્ક લાગે છે. એના કારણે ગૂંચળું શું કરે છે? કોણાવર્તન દર્શાવે છે. હવે એના કેન્દ્રમાં તેની અક્ષ પર આપણે શું રાખીએ છીએ? કમાન આકારની સ્પ્રિંગ. આ સ્પ્રિંગ સ્ક્વીઝ થાય છે, સંકોચાય છે. હવે સ્પ્રિંગનો ગુણધર્મ કયો? સ્થિતિસ્થાપકતાનો. આ પરિસ્થિતિમાં આપણે શું કહી શકીએ કે જે આવર્તક ટોર્કના કારણે સ્પ્રિંગનું સંકોચન થયું, એના કારણે એની સાથે જોડેલો પોઇન્ટર કંઈક આપણને 0 થી કોઈ મૂલ્ય દર્શાવે છે, એટલે કે કોણાવર્તન દર્શાવે છે. હવે સ્પ્રિંગનો સ્થિતિસ્થાપકતાના ગુણધર્મના કારણે સ્પ્રિંગ શું કરે? પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે. બરાબર. એટલે 0 થી જો પોઇન્ટર કોઈ એક દિશામાં જાય છે તો પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે. તો આ પરિસ્થિતિમાં તમે બળ ભણી ગયા, પુનઃસ્થાપક બળ 11માં. બરાબર. તો સ્પ્રિંગનું ચેપ્ટર કયું હતું? કાર્ય, ઊર્જા અને પાવર. એમાં તમે ભણી ચૂક્યા છો પુનઃસ્થાપક બળ વિશે. તો પુનઃસ્થાપક બળ માટે તમે આવું કહેતા હતા કે પુનઃસ્થાપક બળ F ચલે છે x. પુનઃસ્થાપક બળ એ હંમેશા સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. તો એના પર આપણે શું લખતા હતા? F બરાબર kx. બરાબર. જ્યાં k ને આપણે શું કહેતા હતા? સ્પ્રિંગનો બળ અચળાંક. બરાબર. સાચું. તો આ પરિસ્થિતિમાં આવું સૂત્ર આપણે અહીંયા લખ્યું છે સ્પ્રિંગ માટે. તો અહીંયા આપણે શું કહીએ? સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક. ત્યાં આપણે કહેતા પુનઃસ્થાપક બળ, અહીંયા શબ્દ શું વાપરીએ? પુનઃસ્થાપક ટોર્ક. તો પુનઃસ્થાપક ટોર્ક, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક એ હંમેશા કોણાવર્તનના સમપ્રમાણમાં હોય છે, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા આપણે સંખ્યા આપીએ ટાઉ ડેશ. તો ટાઉ ડેશ ચલે છે આપણે લખીએ 5. 5 શું છે? કોણાવર્તન. બરાબર. પોઇન્ટર ધારો કે અહીંયા 0 ની સ્થિતિમાં છે, ગૂંચળામાંથી પ્રવાહનું વહન થયું, ધારો કે કોઈ એક દિશામાં મૂવમેન્ટ કરે છે, તો એનું જે એંગલ બદલાયો એને શું કહેવાય? કોણાવર્તન. તો કહી શકાય કે પુનઃસ્થાપક ટોર્ક એ હંમેશા કોણાવર્તનના કેવું હોય છે? સમપ્રમાણમાં હોય છે. આ પુનઃસ્થાપક બળ, આ પુનઃસ્થાપક ટોર્ક. બરાબર. સાચું. લખી શકાય આપણે ટાઉ ડેશ ચલે છે 5. તો લખી શકાય આપણે ટાઉ ડેશ બરાબર k5.
જ્યાં k છે અચળાંક, બરાબર. એ કયો અચળાંક છે? યાદ છે? તો કોણાવર્તન માટે આપણે અચળાંક વાપરતા હતા વળ અચળાંક, સ્પ્રિંગનો વળ અચળાંક. સમજો, જ્યાં k ને આપણે શું કહેશું? સ્પ્રિંગનો વળ અચળાંક. તો આંટા, વળ એટલે શું કહેવાય? આંટા. સ્પ્રિંગમાં શું થાય? કમાન આકારની સ્પ્રિંગ છે એટલે સંકોચાય એટલે બધા આંટા નજીક આવે, પછી પાછા આંટા ખુલે. એટલે અહીંયા કહેશું આપણે k શું દર્શાવે? સ્પ્રિંગનો વળ અચળાંક, બરાબર. સાચું. હવે તો લખીએ કે આપણે આગળ ટાઉ s બરાબર k5. હવે સમજો કે આ જે પુનઃસ્થાપક ટોર્ક છે એ જ્યારે ગુજરા પર આપણે પ્રવાહનું વહન કરીએ છીએ ત્યારે ઉદ્ભવતા ટોર્કનો શું કરે? વિરોધ કરે, બરાબર. એ શું કરશે? એનો વિરોધ કરશે. એટલે કે એ પોઇન્ટરને શું કરે? પોતાની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરે. તો સંતુલનની સ્થિતિ આપણે ધ્યાનમાં લઈએ તો સંતુલનની સ્થિતિમાં આવર્તક ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક બંને કેવા થાય? સમાન થાય. તો એટલા માટે આપણે લખી શકીએ સંતુલનની સ્થિતિમાં આવર્તક ટોર્ક બરાબર પુનઃસ્થાપક ટોર્ક. તો ટોર્કનું મૂલ્ય આપણે મળી ગયું તો બીના લખી શકીએ આપણે બીના ઇઝ ઇક્વલ ટુ ટાઉ ડેશ ની જગ્યાએ શું લખી શકીએ? k5. તો 5 બરાબર આપણે લખી શકીએ 5 ને કરતા બનાવીએ તો 5 બરાબર શું થાય? bna i upon k, બરાબર. હવે સમજો કે આ કૌંસમાંના બધા પદો છે એ કેવા રહેશે? અચળ. બધી વેલ્યુ ફિક્સ જ છે, પણ પરિપથમાં આપણે શું બદલી શકીએ? પ્રવાહનું મૂલ્ય. તો આપણી સ્થિતિમાં આપણે કહી શકીએ કે કોણાવર્તન 5 ચલે છે i, એટલે કે પરિપથમાં વહેતો પ્રવાહ એ કોણાવર્તનના કેવો હોય છે? સમપ્રમાણમાં હોય છે. જો તમે પ્રવાહ બદલશો તો કોણાવર્તન પણ બદલાશે, બરાબર. એંગલ પણ શું થશે? બદલાશે. જેવું પ્રવાહનું મૂલ્ય બદલશો એમ કોણાવર્તન પણ એનું શું થશે? બદલાશે. ક્લિયર? સાચું. હવે આગળ k શું દર્શાવે છે? સ્પ્રિંગનો વળ અચળાંક. તો હવે આપણે એની વ્યાખ્યા આપવી છે આના ઉપરથી. તો આપણે માટે સૂત્ર શું? ટાઉ ડેશ બરાબર k5. હવે સમજો તો આપણી સ્થિતિમાં આપણે લખી શકીએ k બરાબર ટાઉ ડેશ upon 5, બરાબર. k બરાબર ટાઉ ડેશ upon 5. 5 શું છે? વળ. સ્પ્રિંગમાં ચડતા વળ એટલે કે આંટા. ટાઉ ડેશ શું દર્શાવે? પુનઃસ્થાપક ટોર્ક. વ્યાખ્યા આપણે શું આપી શકીએ? એકમ વળ દીઠ સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક. એને શું કહી શકીએ આપણે? સ્પ્રિંગનો વળ અચળાંક. ચલો આપણે એના એકમની વાત કરી દઈએ. ટોર્ક છે ઉપર તો એકમ જૂલ, 5 કોણાવર્તન એટલે કે રેડિયન. ખૂણો હંમેશા અહીં આપણે શેમાં લેશું? રેડિયનમાં. તો વળ અચળાંકનું એકમ આપણે શું કહી શકીએ? જૂલ પર રેડિયન. ઓકે, સાચું. હવે આગળ વધીએ. આપણે આ સમીકરણને ધ્યાનમાં લઈએ. સમીકરણ 1 ઉપરથી આપણે i ને છેદમાં લઈ જઈએ તો સૂત્ર શું થઈ જાય? 5/i બરાબર bna upon k, બરાબર. 5/i બરાબર bna upon k. હવે ઉપર શું છે? કોણાવર્તન, નીચે શું છે? પ્રવાહ. આ જે અહીંયા રાશિ મળે છે 5/i એને કહેવામાં આવે છે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. શબ્દ ખાસ સમજો. 5/i ને આપણે શું કહીએ? છેદમાં પ્રવાહ છે. આ રાશિને આપણે કહીએ પ્રવાહ સંવેદિતા, કરંટ સેન્સિટિવિટી. વ્યાખ્યા હવે આપણે એની વ્યાખ્યા સમજીએ. પ્રવાહ સંવેદિતા અથવા તો કરંટ સેન્સિટિવિટી એટલે શું? તો આના પરથી વ્યાખ્યા બનાવો. પ્રવાહ ક્યાં છે? લખી શકીએ આપણે એકમ પ્રવાહ દીઠ મળતા કોણાવર્તનને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહે છે. ક્લિયર? વ્યાખ્યા ફરી 5/i ને શું કહેવાય? પ્રવાહ સંવેદિતા અથવા તો કરંટ સેન્સિટિવિટી. હવે આપણે એની વ્યાખ્યા આપી છે એકમ પ્રવાહ દીઠ મળતા કોણાવર્તનને આપણે શું કહી શકીએ? ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. બરાબર. તો આપણે આ પ્રશ્નને અહીંયા આ રીતે સમજી શકીએ છીએ. ઓકે, જોઈએ આપણે આગળ નેક્સ્ટ ટોપિક. ક્વેશ્ચન છે આપણા માટે ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ. સમજો આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ શેના માટે કરવાનો છે? હવે એમીટર તરીકે એટલે કે પ્રવાહ માપક સાધન તરીકે. તો આ પરિસ્થિતિમાં આપણે શું મુશ્કેલી પડે અને એનું આપણે નિવારણ કેવી રીતે કરી શકીએ? તો આ આપણા માટે પ્રશ્ન છે. બરાબર, સાચું. હવે સમજો કે જ્યારે આપણે ગેલ્વેનોનો ઉપયોગ એમીટર તરીકે કરીએ. હવે સમજો એમીટર શું કરે? એમીટર હંમેશા કોઈ પણ ઘટકમાંથી
જ્યારે સર્કિટમાં આપણે કોઈ પણ ઘટક હોય એમાંથી જો વહેતો પ્રવાહ આપણે માપવો હોય, એટલે કે ટૂંકમાં પ્રવાહનું માપન કરવા માટે આપણે એમીટરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. સર્કિટ કોઈ પણ સર્કિટ હોય એમાં આપણે પ્રવાહનું જો માપન કરવું હોય તો એના માટે આપણે સર્કિટમાં શું જોડીએ? એમીટર. હવે સમજો કે એમીટર હંમેશા જે ઘટકમાંથી વહેતો પ્રવાહ આપણે માપવો હોય એની સાથે શ્રેણી જોડાણમાં જોડાય. એમીટર હંમેશા કયા જોડાણમાં જોડાય? શ્રેણી જોડાણમાં જોડાય. હવે સમજો કે અહીંયા આપણે એમીટર તરીકે ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે કોના તરીકે કરવો છે? એમીટર તરીકે કરવો છે. તો સમજી શકાય છે કે ગેલ્વેનોમીટરનો જો આપણે પ્રવાહ માપક એટલે કે એમીટર તરીકે ઉપયોગ કરવો હોય તો આપણે એને તે ઘટક સાથે કયા જોડાણમાં જોડવું પડે? શ્રેણી જોડાણમાં જોડવું પડે, બરાબર. સાચું. તો એ માટે આપણને શું મુશ્કેલી પડે એ આપણે સમજીએ. તેને સમજવા માટે આપણે ઉદાહરણ તરીકે આપણે એક સર્કિટ ધ્યાનમાં લઈએ. ધારો કે એક સર્કિટ છે, સપ્લાય વોલ્ટેજ આપણા માટે કેટલા છે? અહીંયા 10 વોલ્ટ છે અને પરિપથમાં આપણે અવરોધ જોડ્યો છે, કેટલા ઓહ્મનો? 5 ઓહ્મનો, બરાબર. તો સમજો કે 5 ઓહ્મનો આપણી પાસે અહીંયા અવરોધ જોડેલો છે સર્કિટમાં. સપ્લાય વોલ્ટેજ કેટલા છે? 10 વોલ્ટ છે. તો આ પરિસ્થિતિમાં આ સર્કિટ માટે પરિપથમાં વહેતો પ્રવાહ I નું મૂલ્ય આપણે શોધવું છે. તો એના માટે આપણે શું કરીએ? ઓહ્મના નિયમનો ઉપયોગ કરી શકીએ. તો આ રીતે આપણે લખીએ ઓહ્મના નિયમ પ્રમાણે I V/R. તો લખી શકીએ આપણે પ્રવાહ I 10/5. તો કહી શકીએ આપણે કે સર્કિટમાંથી વહેતો પ્રવાહ અથવા પરિપથમાંથી વહેતો પ્રવાહ આપણા માટે કેટલો છે? અહીંયા 2 એમ્પિયર છે, બરાબર. સાચું. હવે ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે કોના તરીકે કરવો છે? એમીટર તરીકે કરવો છે. તો આપણે કહી શકીએ કે એમીટર તરીકે જો આપણે ગેલ્વેનોમીટરનો વાપરવું હોય અથવા ઉપયોગ કરવો હોય તો આપણે એને કયા જોડાણમાં જોડવું પડે? શ્રેણી જોડાણમાં જોડવું પડે. તો સમજજો કે અહીંયા પરિપથમાં અવરોધ R પહેલાથી હતો જ. હવે આપણે એમીટર તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ? ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટર જ્યારે એમીટર તરીકે ઉપયોગમાં લઈએ તો એને આપણે એને ઘટક સાથે શ્રેણી જોડાણમાં જોડવું પડે. હવે શ્રેણી જોડાણમાં જોડીએ તો શું થાય? સમજો કે આ પરિસ્થિતિમાં ગેલ્વેનોમીટરની રચનામાં આપણે નરમ લોખંડના નળાકાર જે ધ્યાનમાં લીધો એના ઉપર આપણે શું મીટાવીએ? તાંબાનો તાર. તો હવે ગેલ્વેનોમીટરની પર ચોક્કસ અવરોધ તો હોય જ, બરાબર. હવે ગેલ્વેનોમીટરમાં પણ કોઈ ચોક્કસ અવરોધ છે અને પરિપથમાં આપણે અવરોધ R છે. આ બંને કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. એટલે અવરોધ ઉમેરાયો. હવે જો અવરોધ ઉમેરાય તો પ્રવાહનું મૂલ્ય જે આપણને અહીંયા 2 એમ્પિયર મળ્યું હતું એ હવે 2 એમ્પિયર મળે? ના મળે. કેવું મળે? 2 એમ્પિયર કરતા ઓછું. કેવી રીતે? સમજો. તો એના માટે આપણે ફરીથી આપણે ઓહ્મનો નિયમનો ઉપયોગમાં લઈએ તો લખી શકીએ આપણે અહીંયા I' V/R+G, બરાબર. સમજો ગેલ્વેનોમીટરનો અવરોધ ધારો કે આપણે અહીંયા G ધ્યાનમાં લઈએ છીએ. સંજ્ઞા આપણે ગેલ્વેનોમીટર G લઈએ છીએ. આપણે ધારો કે G શું દર્શાવે છે? ગેલ્વેનોમીટરનો અવરોધ. અને અવરોધ R આપણે પરિપથમાં હતો જ. બંને કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. ઘટકોનો શું થાય? સરવાળો. તો આ પરિસ્થિતિમાં પ્રવાહ પણ શું મળે? I' ધારો કે I' V/R+G. એટલે આ પરિસ્થિતિમાં હવે જે પ્રવાહ મળશે એ પ્રવાહ પહેલા જેટલો હશે? ના, નહીં હોય. પહેલા કરતા કેવો હશે? ઓછો. કારણ કે અહીંયા છેદમાં રાશિ વધે છે એટલે કે પ્રવાહનું મૂલ્ય શું થાય? ઘટે. તો આ પરિસ્થિતિમાં આપણે સાચો પ્રવાહ માપી શકતા નથી, બરાબર. ગેલ્વેનોમીટરને જો આપણે એમીટર તરીકે ઉપયોગમાં લઈએ તો એ પરિસ્થિતિમાં પરિપથમાં વહેતો સાચો પ્રવાહ તમે માપી શકતા નથી. બીજું કે ગેલ્વેનોમીટર એક સંવેદનશીલ સાધન છે. સંવેદનશીલ એટલે એકદમ સેન્સિટિવ સાધન છે. કેવી રીતે? સમજો કે ગેલ્વેનોમીટરમાં શું થાય? એકદમ સૂક્ષ્મ મૂલ્યનો પ્રવાહનો પણ જો વહન થાય. ધારો કે માઇક્રો એમ્પિયરના ક્રમની આપણે વાત કરીએ. માઇક્રો એમ્પિયર 10⁻⁶. તો 10⁻⁶ ના ક્રમનો જો પ્રવાહ પણ જો ગેલ્વેનોમીટરમાંથી વહે તો પણ ગેલ્વેનોમીટર શું દર્શાવે? પૂર્ણ સ્કેલ આવર્તન, બરાબર, ફૂલ સ્કેલ ડેવિએશન તે દર્શાવે છે. તો આ પરિસ્થિતિમાં વ્યવહારમાં જો આપણે એમ્પિયરના ક્રમનો જો પ્રવાહ ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ કરીને જો માપીએ તો એ ચોક્કસ આપણે માપી શકતા નથી, બરાબર. કેમ? સમજો કે જો પ્રવાહનું મૂલ્ય વધારે હોય, ધારો કે એમ્પિયરના ક્રમનું હોય તો એના માટે આપણા માટે ઉષ્મા ઊર્જાનું સૂત્ર છે. તો ઉષ્મા ઊર્જા સૂત્ર આપણે લખતા હતા H I²RT. જો યાદ હોય તો સૂત્ર ક્યાંક આવે છે, જૂલ ઉષ્મા. તો લખતા હતા H I²RT. હવે જો પરિપથમાં વહેતો પ્રવાહનું મૂલ્ય વધારે હોય તો ઉષ્મા ઊર્જા શું થાય? વધે. જો ઉષ્મા ઊર્જા વધે તો ગેલ્વેનોમીટરની રચનામાં આપણે શું વીંટાળેલું છે? અહીંયા
તાંબાનું ગૂંચળું. આ તાંબાનું ગૂંચળામાં શું થાય? પ્રવાહ વધે તો ગૂંચળામાં ઉષ્મા ઉર્જા વધે તો ગૂંચળું શું થાય? બળી જાય. બરાબર, એટલે કે ગેલ્વેનોમીટર બળી જવાની પણ અહીંયા સંભાવના રહેલી છે જો પ્રવાહનું મૂલ્ય કેવું હોય? વધારે હોય તો આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? તો સમજો કે પરિપથમાં અવરોધ R તો શક્ય છે જ, એ તો આપણે રાખવો જ પડશે, પરંતુ આપણે ગેલ્વેનોમીટર G છે આ અવરોધનું મૂલ્ય આપણે ઘટાડી લગભગ કે પ્રેક્ટિકલી આપણે કે 0 કરી દઈએ. બરાબર, ગેલ્વેનોમીટરનો અવરોધ આપણે શક્ય એટલો નહિવત, ઘણો નાનો, લગભગ એપ્રોક્સિમેટલી આપણે 0 કરી દઈએ તો આ પરિસ્થિતિમાં આ સૂત્ર શું થઈ જશે? I' બરાબર V/R, કારણ કે આનો અવરોધ તો આપણે અવગણીએ છીએ. બરાબર, 0 આપણે કરી દઈએ તો આ પરિસ્થિતિમાં સૂત્ર થઈ જાય V/R, એટલે કે V/R પાછો પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો મળી જાય? 2 એમ્પિયર. બરાબર, તો આના માટે આપણે શું કરવું પડે કે ગેલ્વેનોમીટરને સમાંતર આપણે કોઈ એક લઘુ અવરોધને જોડીએ. લઘુ અવરોધ એટલે કે ગેલ્વેનોમીટરના અવરોધ કરતા ઓછા મૂલ્યનો અવરોધને આપણે ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડીએ તો આ પરિસ્થિતિમાં આ લઘુ અવરોધ જે સમાંતરમાં જોડેલો છે મોટાભાગનો પ્રવાહ શું થાય? એમાંથી વહી જાય. જો પ્રવાહનું વહન એમાંથી થઈ જાય તો એ પરિસ્થિતિમાં ગેલ્વેનોમીટરને નુકસાન થવાની શક્યતા કેવી? ખૂબ જ ઓછી. એટલે ગેલ્વેનોમીટરને કોઈ પ્રકારનું નુકસાન થાય નહીં, કારણ કે મોટાભાગનો પ્રવાહ શેમાંથી વહી જાય? જે આપણે તમે લઘુ અવરોધ સમાંતરમાં જોડેલો છે એમાંથી. કારણ કે પ્રવાહની લાક્ષણિકતા છે કે હંમેશા ઓછો અવરોધ હોય એ દિશામાં તેનું વહન થાય. તો એના માટે જે રચનાનો આપણે ઉપયોગ કરીએ છીએ એને કહેવામાં આવે છે શન્ટ. બરાબર, એ રચના આપણે શું કહેશું? શન્ટ. તો હવે આપણે એ પ્રશ્નને સમજીએ. તો સમજો, ચલો આ રચના આપણે વાત કરી લીધી. હવે આના ઉપરથી આપણે આ રચનાને સમજીએ. તો હવે આપણા માટે પ્રશ્ન છે શન્ટ એટલે શું? તેનું સૂત્ર મેળવો. આઈએમપી પ્રશ્ન. બરાબર, ગેલ્વેનોમીટરની રચના, કાર્ય પદ્ધતિ, આઈએમપી ક્વેશ્ચન. એના પછી આપણા માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કયો છે? આ પ્રશ્ન. ટાઇટલ શું? શન્ટ એટલે શું? તેનું સૂત્ર મેળવો. તો હવે સમજો પહેલા શન્ટ એટલે શું. આપણે કીધું કે ગેલ્વેનોમીટરનું આપણે રૂપાંતર શેમાં કરવું છે? એમીટરમાં. તો આપણે કહી શકીએ કે ગેલ્વેનોમીટરને એમીટરમાં ફેરવવા માટે ગેલ્વેનોમીટરને સમાંતર જોડેલા લઘુ અવરોધને આપણે શું કહી શકીએ? શન્ટ. ગેલ્વેનોમીટરના અવરોધ કરતા શન્ટનો અવરોધ કેવો હોય? પ્રમાણમાં ઓછો. એને કયા જોડાણમાં જોડવાનો? સમાંતરમાં. ગેલ્વેનોમીટર સાથે કયા જોડાણમાં? સમાંતરમાં. શેના માટે? ગેલ્વેનોમીટરનું રૂપાંતર શેમાં કરવા માટે? એમીટરમાં. એને શું કહેવાય? શન્ટ. બરાબર, તો શન્ટની વ્યાખ્યા ફરીથી એકવાર સાંભળજો. ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવા માટે ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડેલા લઘુ અવરોધને શન્ટ કહે છે. બરાબર, આની થઈ ગઈ ડેફિનેશન એટલે કે વ્યાખ્યા. હવે એની આપણે રચના સમજીએ. સમજો, ધારો કે અહીંયાથી પરિપથમાં વહેતો પ્રવાહ I છે તો આપણે અહીંયા પ્રવાહ I અહીંયા દર્શાવેલો છે. ધારો કે આપણે અહીંયા પોઈન્ટ લઈ લઈએ A, B, C અને D. આપણા માટે છે ગેલ્વેનોમીટર G. ધારો કે એનો અવરોધ આપણે લઈ લઈએ RG. RG શું દર્શાવે છે? ગેલ્વેનોમીટરનો અવરોધ. હવે સમજો, ગેલ્વેનોમીટરને સમાંતરમાં આપણે અવરોધ જોડ્યો, લઘુ અવરોધ. એ લઘુ અવરોધને આપણે નામ શું આપ્યું? શન્ટ. બરાબર, ગેલ્વેનોમીટરને કેવા જોડાણમાં છે? આ પેરેલલ સમાંતર જોડાણમાં આપણે જોડેલો છે. તો સર્કિટ હવે સમજો. અહીંયા પોઈન્ટ A પાસે જે પ્રવાહ આવે છે કેટલો છે? I. હવે સમજો, ગેલ્વેનોમીટર જે પ્રવાહ વહે એને આપણે કહીએ IG. તો IG શું કહેવાય? ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ એટલે કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી છે? IG. બરાબર, ઓકે. તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ IG અને શન્ટ તરફ વહેતો પ્રવાહ ધારો કે લઈએ આપણે IS. તો IS શું દર્શાવે છે? અહીંયા શન્ટમાંથી વહેતો પ્રવાહ આપણે લઈ લઈએ IS. સાચું. તો કુલ પ્રવાહ અહીંયા I, એના બે ભાગ પડ્યા પોઈન્ટ A પાસે, IG અને IS. ચલો પાછા આપણે જઈએ પોઈન્ટ B પાસે. પોઈન્ટ B પાસે પાછો પ્રવાહ કેટલો ભેગો થશે? અહીંયાથી IG, અહીંયાથી IS, પાછો B થી આગળ આપણે વાત કરીએ તો પ્રવાહ કેટલો થઈ જાય? I. બરાબર, તો આ સર્કિટ તમે કિર્ચોફના નિયમમાં ચેપ્ટર 3 માં આવું બધું પડી ચૂક્યા છો. હવે આપણે એનો જ ઉપયોગ કરીએ. સમજો, હવે આ રચનામાં આપણે પોઈન્ટ A પાસે, બિંદુ A પાસે આપણે કિર્ચોફનો પહેલો નિયમ એપ્લાય કરીએ. તો જંકશન બિંદુ A પાસે આપણે લઈએ કિર્ચોફ ફર્સ્ટ લો, કિર્ચોફનો પહેલો નિયમ. તો લખી શકીએ આપણે કુલ પ્રવાહ I બરાબર
લખી શકીએ આપણે Ig વત્તા Is લખી શકીએ I બરાબર Ig વત્તા Is. ઓકે, તો આના પછી આપણે લખી શકીએ Is બરાબર I માઈનસ Ig, આને કહીએ આપણે સમીકરણ નંબર 1. તો Is શું દર્શાવે? શંટમાંથી વહેતો પ્રવાહ. સાચું. હવે આપણે આ બંધ લૂપ જે છે A B C D A સમજો A B C D A એના માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરીએ. બરાબર, તો સર્કિટ વાળા ઘણા બધા દાખલા કિર્ચોફનો નિયમ એપ્લાય કરવાના તમે ચેપ્ટર 3 માં ગણી ચૂક્યા છો. બરાબર, તો હવે સમજો આપણે એ નિયમને એપ્લાય કરી. આપણી દિશા છે A B C D A. તો સમજો અહીંયાથી વહેતો પ્રવાહ કેટલો? Ig અને અવરોધ કેટલો? Rg. આ દિશામાં છે એટલે લખી શકીએ આપણે -Ig * Rg. હવે હું તમને નિયમ સમજાવતો નથી. બરાબર, નિયમ આપણે ડાયરેક્ટ એપ્લાય કરીએ છીએ કારણ કે ચેપ્ટર 3 માં તમે ભણી ચૂક્યા છો. તો અહીંયા આપણે સ્થિતિમાન કેટલું થઈ જાય? IR ને, એટલે આપણે લખી શકીએ Ig * Rg. તો લખી શકીએ -Ig * Rg. ચલો આ દિશામાં આવીએ તો હવે ઘટક પ્લસ થશે કારણ કે પ્રવાહની દિશા વિરુદ્ધ છે. હવે અહીંયા આપણા માટે અવરોધ કેટલો? Rs અને પ્રવાહ કેટલો? Is. તો લખી શકાય પ્લસ Is * Rs બરાબર 0. બરાબર, તો Rs શું છે આપણા માટે? શંટનો અવરોધ. હવે આગળ આ પદ માઈનસ છે એને આપણે સામે લઈ જઈએ તો શું થઈ જાય? પ્લસ. હવે Rs ને કરતા બનાવીએ તો Rs બરાબર શું થઈ જાય? Ig * Rg upon Is. હવે Is ની વેલ્યુ સમીકરણ 1 પરથી આપણે મૂકી દઈએ I માઈનસ Ig. તો Rs બરાબર Ig * Rg upon Is ની જગ્યાએ આપણે શકીએ I માઈનસ Ig. આ જે સમીકરણ 2 મળ્યું એ જ છે શંટનું સૂત્ર. બરાબર, તો સમજો કે આ શંટનું સૂત્ર આપણે મેળવી શકીએ Rs બરાબર Ig * Rg upon I માઈનસ Ig. જ્યાં ગેલ્વેનોમીટરનો આપણે રૂપાંતર શેમાં કરવું છે? A મીટરમાં. તો એના માટે આપણે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ આપણે શું કરીએ છીએ? ઘટાડીએ છીએ. પ્રવાહ એનામાંથી વહેતો શું કરવો છે? ઘટાડો છે. એટલા માટે આપણે એને પેરેલલ શું જોડી દીધું? શન્ટ. એટલે મોટા ભાગનો પ્રવાહ અહીંયાથી વહન પામે. તો એના એ પરિસ્થિતિમાં ગેલ્વેનોમીટરને નુકસાન થવાની સંભાવના કેવી? ખૂબ જ ઓછી, કારણ કે એમાંથી પ્રવાહનું વહન કેવું થાય? ખૂબ જ ઓછું. બરાબર, તો આ સમજ્યા આપણે શન્ટ વિશે. ઠીક છે, તો આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. મળીશું પાછા નવા લેક્ચરમાં. ઓકે, ગુડ બાય.